ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કંડલા કેપીટી કોલોની સમગ્ર રીતે ખરાબ હાલતમાં છે। અન્ય સમસ્યાઓમાં નબળા બાંધકામની સમસ્યા પણ જોવા મળતા કેપીટીના કાર્યકર્તા કેપીટી કોલોનીનું સુધારકામ હાથ ધર્યું હતું। તો હવે જોવાનું એ રહ્યું કે આ બાંધકામ સમયસર થશે કે નહીં। કંડલા કેપીટી કોલોનીની હાલત અસ્વસ્થ થતા કેપીટીના કાર્યકર્તા દ્વારા કેપીટી કોલોનીનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું। ઘણી ખરાબ હાલતમાં જોવા મળતી આ કોલોની કોઈપણ સમયે પડી શકે છે। આ સમારકામ સમયસર થાય તો સારું, નહીં તો કોઈપણ સમયે આ કોલોની પડી પણ શકે છે। કેપીટીએ કેપીટી કોલોનીની તથા તેમાં રહેતા માણસોને કોઈપણ નુકસાની ન પહોંચે તેવી જવાબદારી લેવી જરૂરી છે। કેપીટી કોલોનીની હાલત જોતા ધ્યાનમાં આવે છે કે નાનામાં નાનો ભૂકંપનો આંચકો આવતા આ બાંધકામ જમીન પર પડી આવશે। 8 મહિનાથી કેપીટી કોલોનીનું સમારકામ ચાલી રહ્યું છે। 8 મહિનામાં 2 બિલ્ડિંગનું સમારકામ કરવામાં આવ્યું છે, એ પણ માત્ર ઉપરથી જ। વધારે સમય લેવા છતાં પણ બાંધકામ ખૂબ જ ધીમી ગતિએ કરવામાં આવે છે। ઘણી બિલ્ડિંગમાં થાંભલા બાંધી રાખેલા છે। માણસો કામ તો કરતા નથી, માત્ર દેખાવ માટે નીચે ગાડી, માટી, સિમેન્ટ વગેરે વસ્તુ રાખવામાં આવેલ છે। ખરેખર જોવા જાવ તો કેપીટી વાળા માણસોને માત્ર મૂર્ખ બનાવવાનું કામ જ કરી રહી છે। જ્યારે કોઈ બિલ્ડિંગ પડશે ત્યારે જ આ કામકાજ સારી ગતિએ કરવામાં આવશે એવું હવે લાગી રહ્યું છે। આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર। આશાપુરા ન્યૂઝ ચેનલ હવે પાંખ વિસ્તારે છે। પૂર્વ કચ્છના જટિલ પ્રશ્નો માટે પ્રજાનો અવાજ બનીને જીટીપીએલના સથવારે ગાંધીધામમાં શરૂ કરે છે બ્યુરો ઓફિસ। આશાપુરા ન્યૂઝ હવે પૂર્વ કચ્છમાં પણ પૂર્વ કચ્છના પ્રશ્નોને વાચા આપશે આશાપુરા ન્યૂઝ ચેનલ। દર્શક મિત્રો, જીટીપીએલના સથવારે ચેનલ નંબર 9 ઉપર રાત્રે 10 થી 10:30 દરમિયાન નિયમિત પ્રસારિત થશે આશાપુરા ન્યૂઝ। તો આપ આપના પ્રશ્નો તથા સમસ્યાઓ માટે અમારી બ્યુરો ઓફિસ ગાંધીધામનો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 840133344142 તેમજ 9558558880। ગાંધીધામ કેપીટી કોલોનીમાં આવેલ ગાર્ડન ખખડધજ હાલતમાં છે। આ વિસ્તારમાં ગાર્ડન ખરાબ સ્થિતિમાં હોતા કોઈ બાળક કે માણસો આ ગાર્ડનનો લાભ ઉઠાવી શકતા નથી। તો આ ગાર્ડનનું સમારકામ થાય તો બાળકો અને માણસો આ ગાર્ડનમાં હરીફરી શકે, તેથી ગાર્ડનનું બાંધકામ જલ્દીથી થાય તેવી રહેવાસીઓની માંગ। કંડલા કેપીટી કોલોનીમાં આવેલ ગાર્ડન અસ્વસ્થ હાલતમાં જોવા મળે છે। 2000ની સાલમાં આ ગાર્ડન બાળકો માટે બનાવવામાં આવેલ હતું। ત્યારબાદ આજ દિવસ સુધી આ ગાર્ડન અત્યંત ગંભીર પરિસ્થિતિમાં જણાય છે, જેથી આ ગાર્ડનમાં કોઈ બાળક રમતો નથી દેખાતું કે નથી કોઈ માણસ હરતો ફરતો દેખાતો। આ ગાર્ડનમાં હવે માત્ર કાંટાના ઝાડ જ રહી ગયા છે। ગાર્ડનનું તમામ બાંધકામ તૂટી ગયું છે। તો રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે કે આ ગાર્ડનનું સમારકામ કરવામાં આવે, જેથી બાળકો અને માણસો હરીફરી શકે। તો હવે જોવાનું એ રહ્યું કે કેપીટી આ ગાર્ડન માટે શું કરશે। કેપીટી આ ગાર્ડનનું સમારકામ કરાવશે કે પછી આમ જ રહેવા દેશે। ગાંધીધામ કંડલા પોર્ટની કેપીટી કોલોનીના રસ્તે ખુલ્લી ગટર લાઇનથી આ વિસ્તારનું સમગ્ર વાતાવરણ પ્રદૂષિત બન્યું છે। તો ગટર લાઇન બનાવવામાં તો આવી, પરંતુ ઢાંકણા તો ગાયબ જ જોવા મળે છે। તો જલ્દીથી આ સમસ્યાનું નિવારણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। ગાંધીધામ કંડલા પોર્ટની કેપીટી કોલોનીની રસ્તે જતા કંડલાની ખુલ્લી ગટર લાઇન જોવા મળે છે। ગટર લાઇન તો બનાવવામાં આવી છે, પરંતુ તેના પર ઢાંકણા ક્યાંક છે તો ક્યાંક તો ગાયબ જ જોવા મળે છે। આ ગટર લાઇન થકી ગંદકીનો માહોલ જોવા મળે છે, પ્રદૂષણ વધે છે। નાના બાળકોનો આ લાઇનમાં પડી જવાનું પણ ડર બની રહ્યું છે। કેપીટી પોતાનું સફાઈ અંગે કામ વ્યવસ્થિત બજાવતી નથી। કેપીટીની કોલોનીમાં જતા તો આના કરતાં પણ વધારે ખરાબ હાલત જોવા મળે છે। ગંદકી, ખરાબ બાંધકામ વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે। કેપીટી ક્યારે આ વસ્તુનું નિવારણ લાવશે
એ પ્રશ્ન હવે ઊભો થયો છે. શું આ પ્રશ્નોનું નિવારણ આવશે ખરો? પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપ જીન્સ, શોર્ટ સ્ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. કેપીટી કોલોની સાથે કેપીટી કસ્ટમ કોલોનીનું અત્યંત ખરાબ હાલતમાં બાંધકામ જોવા મળે છે. એક તરફ તો કેપીટી કોલોનીનું સમારકામ ચાલુ છે, તો બીજી તરફ આ કેપીટી કસ્ટમ કોલોનીના સમારકામ માટે કોઈ કાર્ય જ નથી કરાતું. તો શું કેપીટી બિલ્ડિંગો પડવાની રાહ જોઈ રહ્યું છે? વગેરે ઉઠતા સવાલો. જ્યાં એક બાજુ કંડલા કેપીટીની કોલોનીનું સુધાર કામ ચાલી રહ્યું છે, ત્યાં કેપીટી કસ્ટમ કોલોની ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. કેપીટી કસ્ટમ કોલોની જ્યાં પડવાની હાલતમાં છે, ત્યારે કેપીટી પોતાના ફાયદા માટે પોતાની કોલોનીનું સમારકામ કરે છે. જ્યાં કસ્ટમ કોલોની કોઈપણ સમયે પડી શકે છે. કસ્ટમ કોલોનીનું બાંધકામ જોવા જતા કોલોનીની દિવાલો પડી રહી છે. દરવાજા બારી ઉપરનો પ્લાસ્ટર બિલ્ડિંગની જગ્યાએ હવામાં લટકતું જોવા મળી રહ્યું છે. આટલું બધું હોવા છતાં પણ કોલોનીમાં માણસો રહે છે. કોલોનીમાં રહેતા લોકો હેરાન છે, છતાં પણ કેપીટી આ બાબતે ખૂબ જ લાપરવાહી બરતી રહી છે. આ મુદ્દે એવું અનુમાન થાય છે કે કેપીટી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કસ્ટમ કોલોની પડે અને માણસો મરે. કેપીટી પોતાનું ફરજ બજાવવામાં લાપરવાહી કરી રહી છે. જ્યારે કોઈ દુર્ઘટના સર્જાશે ત્યારે કેપીટી વાળા આ મુદ્દે એક્શન લેશે એવું હવે લાગી રહ્યું છે. કેપીટીને પોતાના ખિસ્સા ભરવાથી ફુરસત જ નથી એવું લાગી રહ્યું છે. કસ્ટમ કોલોનીના રહેવાસીઓને તકલીફ હોવા છતાં પણ કોઈ જ એક્શન લેવાતું નથી. ક્યારે રાહતની સાસ લેશે આ કસ્ટમ કોલોનીના રહેવાસી? શું કંડલા પોર્ટ ટ્રસ્ટ કસ્ટમ કોલોનીનું સમારકામ શરૂ કરાવશે? વગેરે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ક્યારે મળશે જનતાને ચિંદી ચોરોથી રાહત? જ્યારે સેવા કરવાવાળા જ ચોરી કરશે તો ક્યાં જશે જનતા અને ક્યાં જશે આમ આદમી? એવો જ એક નવો ખુલાસો કરતી માસાપુરા ન્યૂઝ. નરેશભાઈ ગોસ્વામી અને એમની ટીમના સદસ્યોએ મળીને નગરપાલિકાના પાણીના ટ્રેક્ટરનો પીછો કર્યો અને ટ્રેક્ટરના ચાલકને પૂછા કરી કે આ ટ્રેક્ટર ક્યાં લઈ જાઓ છો? ટ્રેક્ટર ચાલક મનસુખભાઈએ જણાવ્યું કે સુભાષનગર પ્લોટ નંબર 181માં લઈ જાઉં છું. નરેશભાઈ અને તેમની ટીમે આ ટ્રેક્ટરનો પીછો કર્યો. ટ્રેક્ટર ચાલક મનસુખભાઈએ સુભાષનગરના 2 રાઉન્ડ મારી પાછી ભરેલી ટ્રેક્ટર જગજીવન નગર લઈ નગરપાલિકાની ઓફિસે લઈ ગઈ. વધારે પૂછપરછ કરતા મનસુખભાઈ ધમકાવા લાગ્યા અને મગજમારી કરવા લાગ્યા. જ્યાં માણસો પાણી માટે જ્યાં ત્યાં દોડી રહ્યા છે, ત્યાં આવા માણસો પોતાના ખિસ્સા ભરવામાં પોતાની જ ભલાઈ જોઈ રહ્યા છે. ક્યારે જનતાને ન્યાય મળશે? ક્યારે નગરપાલિકા આવી ચોરી કરવાનું બંધ કરશે? St. Thomas School. Admission open for CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 99090 06261. પૂર્વ કચ્છ ગાંધીધામમાં મા આશાપુરા ન્યૂઝની બ્યુરો ચીફ ઓફિસ શરૂ થતા પ્રેમ લાલવાણી, મોહન ધારશી, પુનિતભાઈ દુધેજા, નારી એમ પરિયાણી અને અમૃતગીરી ગોસ્વામીએ શુભેચ્છા પાઠવી. ન્યૂઝ જે પશ્ચિમ કચ્છની અંદર 8 વર્ષથી ચાલુ હતું તે હવે પૂર્વ કચ્છની અંદર
જે શરૂઆત થયેલ છે તેને હું ગાંધીધામ તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી અને સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ કચ્છ જિલ્લા વતી શુભેચ્છા આપું છું અને સાથે સાથે તેઓ પોઝિટિવ ન્યૂઝ બતાવી અને સમાજને એક વધારે પડતી સચેતના આપે એવી શુભેચ્છા આપું છું. ધન્યવાદ. સિયારામ. મા આશાપુરા ચેનલ જે છે પશ્ચિમ કચ્છની વર્ષોથી 8 વર્ષથી જે સેવા આપી, પશ્ચિમ કચ્છથી હવે એમણે પૂર્વ કચ્છ તરફ આવ્યા અને આ વિસ્તારને પણ સાંકળી લીધો, એટલે મારી ખૂબ શુભેચ્છા છે. શુભેચ્છાની સાથે એટલું જ કહેવાનું રહ્યું કે પત્રકાર કોઈ પણ દિવસ પક્ષકાર ન હોવો જોઈએ. પત્રકારનો સૌથી મોટો ધર્મ છે એ નિભાવે એવી શુભકામના સાથે જય સિયારામ. મા આશાપુરા ન્યૂઝ ચેનલ જે 8 વર્ષથી પશ્ચિમ કચ્છમાં ચાલે છે અને હમણાં પૂર્વ કચ્છમાં તારીખ 1થી ચાલુ થઈ છે, એ બદલ નરેશ ગોસ્વામી અને એની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને એવી અમારી લાગણી છે કે લોકોને હિતમાં ધ્યાનમાં રાખી અને જે વિકાસના કામો થાય છે એ વિકાસના કામો લોકો સુધી પહોંચે. આશાપુરા ચેનલ જે છેલ્લા 8 વર્ષથી જે છે પશ્ચિમ કચ્છમાં હાલે છે, એમનું હમણાં તાજેતરમાં પૂર્વ કચ્છમાં પણ એમની જે આ ચેનલ શરૂ થઈ છે એમાં હું મારી શુભેચ્છા આપું છું. ગાંધીધામ વિસ્તાર જે છે એક મિની જે છે ભારત વિસ્તાર છે. હું માનું છું એમની સમસ્યાઓ અને એના માટે જે છે આ ટીવી ચેનલ વધુમાં વધુ સમાચારો આપી અને વિકાસના કામો થાય એના માટે આગળ વધશે. આજથી પૂર્વ કચ્છમાં આશાપુરા ન્યૂઝ ચેનલની જે શરૂઆત થઈ રહી છે એને ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ શહેર વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને ન્યૂઝ ચેનલ દ્વારા એવા સમાચારો જે લોકોના છેવાડાના માનવીને એની સુવિધા પ્રાપ્ત થાય, કારણ કે પત્રકારત્વ અને ન્યૂઝ ચેનલ એને એક ચોથી જાગીર તરીકે માનવામાં આવે છે અને એની મહત્ત્વને ધ્યાનમાં લઈ અને આપની ચેનલ લોકોની સુવિધા માટે અગ્રેસર રહે એ અપેક્ષા સાથે. દવા વગર રોગ ભગાડો. કોઈ પણ પ્રકારના દુખાવા તથા રોગનું સચોટ નિદાન 1 મિનિટમાં. ડોક્ટર જગદીશભાઈ ઠક્કર. મોબાઈલ નંબર 9825254598, ગાંધીધામ. ભુજમાં આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોની સમસ્યા અંગે રજૂઆત કરી અને આક્રોશ પણ વ્યક્ત કરાયો. ભુજમાં આજે વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત કોંગ્રેસ સમિતિ તથા એઆઈસીસીના જનરલ સેક્રેટરી ચંદ્રિકાબેન ચુડાસમાની આગેવાની હેઠળ કચ્છ જિલ્લાના કોંગ્રેસ હોદ્દેદારો સાથે કલેક્ટરને ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ ડોક્ટર ચંદ્રિકાબેને પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા, વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને એઆઈસીસી જનરલ સેક્રેટરી એમએલસી. આજે કચ્છ જિલ્લામાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આવેદનપત્રની અંદર ખેડૂતોને બેંકની અંદર છેલ્લી એસેમ્બલીમાં 50% વ્યાજ માફીની વાત કરી, પરંતુ હજી સુધી એક પણ બેંકમાં ઠરાવ થયો નથી અને કોઈ પણ ખેડૂતને વ્યાજ માફી નથી મળી. કચ્છ જિલ્લામાં 2 વર્ષથી કલેક્શનોની પ્રક્રિયાઓમાં પોલ ઊભા થાય છે પણ એને કલેક્શન મળતું નથી અને જ્યારે ખેડૂતો અત્યારે ત્રાહિયામ થઈ ગયા છે. અત્યારે આ વખતે અછતની પરિસ્થિતિ ઊભી થઈ છે. કચ્છ જિલ્લો અછતગ્રસ્ત છે. ઢોરને પીવાના પાણીની વાત હોય, ગરમ કામનો અત્યારે અસહ્ય તડકો પડે છે અને એ સ્થિતિની અંદર પણ રાહત કામનો ટાઈમ વહેલી સવારે અને સાંજે કરી ઓછો ટાઈમ કરીને પૂરું વળતર મળે, ઢોરને પૂરું પાણી મળે અને એની સાથે જમીન અધિગ્રહણ જે બિલ છે એ ખેડૂતોને અન્યાય કરતા છે, એ બિલને અમલવારી ન થાય એ મુદ્દાઓ લઈ કચ્છ જિલ્લાના જે મહત્વના મુદ્દાઓ છે કે ખેડૂતોની જમીન જતી જાય છે. ભૂમિ અધિગ્રહણ બિલ સમસ્ત કેન્દ્ર સરકારના તમામ પક્ષોએ ભેગા થઈ અને નક્કી કરેલો કાયદો મંજૂર થયો હતો. મારે આજે એમ લોકોને પૂછવું છે કે ભૂમિ અધિગ્રહણ જે બિલ મંજૂર કર્યું હતું, આજના માન્ય અધ્યક્ષ સુમિત્રાબેન એના કમિટીના ચેરમેન હતા અને એ બિલ મંજૂર થયા પછી નવા કાયદાઓની અમલવારી અને એમાં તમારે બદલાવાની જરૂર શું પડી? શા માટે 2 કિલોમીટર સુધીની રેન્જ? શા માટે ખેડૂતોને વળતર નહીં? શા માટેની પરમિશન નહીં? આ બધા મુદ્દાઓ જે નવા આવ્યા છે એ જમીન અધિગ્રહણ બિલ એ વિરોધ કરવાની પ્રક્રિયા નથી, પણ સમસ્ત દેશના ખેડૂતોને એક મોટો અન્યાય થવાનો છે અને એની સામે બુલંદ અવાજ કોંગ્રેસ અને તમામ પક્ષો ઉઠાવી રહ્યા છે. આ રીતે કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્ને આકરા પાણીએ આવી છે, ત્યારે ભાજપની સ્થિતિ શું છે એ અંગે પણ
લોકો અત્યારે ચર્ચાનો મુદ્દો બનાવી રહ્યા છે અને ખેડૂતો પણ કહી રહ્યા છે કે ભાજપ પોતાની સાથે જ હોય એવું કોઈ જ દ્રષ્ટાંત જોવા મળી નથી રહ્યું, ત્યારે કોંગ્રેસની નીતિ અત્યારે ખેડૂતલક્ષી નીતિ હોય એવું દેખાઈ આવે છે. નેપાળમાં ભૂકંપ આવ્યો. કચ્છના લોકો ભૂકંપ દરમિયાન મળેલ સહાય ભૂલી ન શકે અને તેનું ઋણ ચૂકવવા ફંડ એકઠું કરે છે, પણ કલેક્ટર કચેરીમાં તેને જમા કરાવવા સમયે હાલાકીનો સામનો કરવો પડે છે. નેપાળના ભૂકંપગ્રસ્તો માટે ઉઘરાવવામાં આવેલ ફાળો કલેક્ટર કચેરીમાં જમા કરાવવામાં સમયે દાતાઓ તથા સંસ્થાઓને મુશ્કેલી પડે છે. થોડા સમય પહેલા દાન આપવા ગયેલ મહિલાઓ તથા ટ્રસ્ટીઓને બહાર બેસાડી રાખવામાં આવ્યા હતા. નાના નાના ફંડ જમા કરાવવા માટે જે કર્મચારીની ટેબલ નક્કી કરેલ છે તે કર્મચારી પાસે અન્ય ચાર્જ છે. તેઓ ફાળો લેવા માટે ઉપલબ્ધ હોતા નથી. હિસાબી શાખામાં પણ દાતાઓને ઉભા રાહ જોવી પડે છે. ખરેખર વડાપ્રધાન રાહત ફંડમાં લોકો પૈસા આપે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેમના પ્રત્યે સન્માન દાખવવું જોઈએ, પરંતુ અહીં અલગ જ દ્રષ્ટાંત જોવા મળે છે. વૃક્ષ વલણ અપનાવવામાં આવે છે, તેમને રાહ જોડાવવામાં આવે છે, જુદા જુદા રૂમમાં જવા માટે સૂચનાઓ આપવામાં આવે છે. કોઈ જગ્યાએ ફાળો ક્યાં એકત્ર થશે તેનું કોઈ જ સાઇન બોર્ડ લગાડવામાં આવ્યું નથી. ત્યારે ખાસ કરીને આ અંગે કલેક્ટરશ્રી ખુદ પોતે આમાં અંગત રસ દાખવે એ જ ઇચ્છનીય છે. આ અંગે નિવાસી અધિક કલેક્ટર DSAએ વાત કરતા જણાવ્યું હતું. ખરેખર તો આવા કોઈ અખબારી અહેવાલો મારા ધ્યાનમાં આવ્યા નથી. આપ કહો છો તો આવી શક્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારનો ચેક હોય તો મોટેભાગે કોઈ સારી એમાઉન્ટ કે સારી સંસ્થા હોય તો મોટેભાગે કલેક્ટરશ્રીને રૂબરૂ મળતા હોય છે, PA મારફત એપોઇન્ટમેન્ટ પણ લેતા હોય છે. અને આમાં ચેક જ્યારે આપવાનો ત્યારે એપોઇન્ટમેન્ટનો પણ કોઈ પ્રશ્ન નથી રહેતો. જેવો કલેક્ટર સાહેબ ફ્રી થાય એ તરત બોલાવી લેતા હોય છે, ચેકનો સ્વીકાર પણ કરતા હોય છે અને માટે વહીવટીતંત્ર એમનો બિલકુલ આભાર પણ માને છે કે આવા નોબલ કોઝ માટે PM's રિલીફ ફંડ માટે લોકો આવું ફંડ આપતા હોય છે. કલેક્ટરશ્રી ઘણીવાર અનિવાર્ય સંજોગો અનુસાર એ બિઝી હોય તો એ અધિક કલેક્ટરને પણ મળે છે. મને પણ ઘણા મિત્રો મળ્યા છે, ભૂતકાળમાં કલેક્ટરશ્રીને પણ મળ્યા છે અને એ સિવાય પણ અત્યારની હિસાબી શાખામાં નામદાર હિસાબને પણ હિસાબી શાખામાં પણ જમા કરી શકે છે. સ્પેશિયલ મામલતદાર PRO એનું મોનિટરિંગ કરે છે, PROને પણ એ આપી શકે છે. એટલે નામદાર હિસાબ, PRO, એડિશનલ કલેક્ટર કે કલેક્ટર ચારમાંથી ગમે તેને કોઈ પણ વ્યક્તિ મળીને આવા ચેક આપી શકે છે અને એ સરાહનીય કામ છે અને એના વહીવટીતંત્ર એના માટે આભાર વ્યક્ત કરે છે. નહીં, મનાઈ તો નેપાળમાં ઘણું બધું રિલીફ મટીરિયલની બાબત હતી. NPF રિલીફ ફંડ સાથે કોઈ સીધું કનેક્શન છે નહીં અને રિલીફ મટીરિયલ ઘણું આવી ગયું છે, એટલે હાલ સ્ટેન્ડ બાયની ઇન્સ્ટ્રક્શન છે. આ રીતે દાતાઓની તકલીફ અંગે વહીવટીતંત્રનું વલણ ખૂબ જ જટિલ રહ્યું છે. શ્રી સામરા મતિયા પીર દાદા મંદિર આદિપુર મેળા નિમિત્તે ભવ્ય સંતવાણી. પાવનકારી મંગલ પ્રસંગો. ભવ્ય સંતવાણી રાત્રે 10:30 નિમંત્રક શ્રી સામરા મત્યાદેવ સેવા સમિતિ આદિપુર. પૂજ્ય શ્રી સામરા મત્યાદેવનું મંદિર આદિપુર. વર્ષોથી ગુજરાત પ્રત્યે રેલવેનું ઓરમાયું વર્તન રહ્યું છે, તેમાં પણ કચ્છ પ્રત્યે પેસેન્જર ટ્રેનોમાં સુવિધા આપવા હંમેશા રેલવે કચ્છને અન્યાય કર્યો છે. 7 મેના કચ્છના MPએ શૂન્યકાળમાં રેલવે પ્રશ્નો અંગે ખાસ ચર્ચા કરી હતી. માન્યુઝે સમગ્ર પ્રશ્ને MPનું ટેલિફોનિક ધ્યાન દોર્યું હતું. માન્યુઝનો પડઘો. કચ્છને રેલવે તરફથી વારંવાર થતા અન્યાય તે નવી વાત નથી. સ્ટેશનો ઉપર અસુવિધાઓ, ટિકિટ બારીઓ ઉપર ચાલતી અવ્યવસ્થા તથા ભ્રષ્ટાચાર, જૂના અને ખૂબ જ ખરાબ વ્યવસ્થાવાળા રેલવે કોચ, ટ્રેનોના સમય માટે ઉઠતી બૂમો, નવી ટ્રેનો ન મળવી વગેરે અનેક પ્રશ્નોથી કચ્છને અન્યાય થતો રહ્યો છે. 5 દિવસ પહેલા ગાંધીધામના એરિયા મેનેજરનો ટેલિફોનિક માન્યુઝે સંપર્ક કર્યો અને 400 જેટલી વેઇટિંગ હોવા છતાં પણ શા માટે વધારાના ડબ્બા જોડવામાં આવતા નથી? તેમણે જાણે પેसेंजरना दर्द दुख स्पर्शता न हो तेवा गोड़ गोड़ जवाबों आप्या. अच्छा, कच्छ में जो आप देखेंगे तो वेटिंग कच्छ की सब ट्रेनों में 400-300 चल रही है, 200 भी चल रही है, तो क्यों हम एक्स्ट्रा कोच नहीं लगाते हैं? इसमें क्या रीजन है इसका? अच्छा, पहली बात तो मुझे देखना पड़ेगा जब आप बता रहे हैं आंकड़ा सही है या नहीं है. दूसरा ये है कि इसका जो तरीका है, जो मतलब जो प्रोसेस है इसका ये है कि हम यहाँ से डिवीजन से वाणिज्य विभाग जो है हमारा वो हेडक्वार्टर भेजता है ना, विभिन्न गाड़ियों में रिक्वायरमेंट. तो जैसे वो आता है वहाँ से प्रोसेस हो के उस हिसाब से हम लोग लगाते हैं, है ना. तो एक बार मुझे चेक करने दीजिए जो आप आंकड़ा बता रहे हैं सही है नहीं है. ठीक है, फिर बताऊंगा मैं आपको. नहीं सर, अगर ये आप तो ये इस इलाके के सबसे वरिष्ठ अधिकारी हैं, तो आप सब सब्जेक्ट में क्या माहिर, आप सब्जेक्ट में माहिती नहीं मिलती रहती है आपको? सब फीडिंग नहीं होता है क्या? नहीं, ऐसा है कि रेलवे में हर चीज का प्रोसेस डिफाइंड है ना.
तो जो प्रोसेस हम उस हिसाब से ही चलते हैं। तो पहली बात तो ये है कि जो आप 300-400 वाला जो फिगर बता रहे हैं वो मुझे चेक करना पड़ेगा। दूसरा ये है कि ड्यू प्रोसेस है, वो तो ड्यू प्रोसेस रहेगा ही, चाहे हम किसी भी एरिया में हों, ठीक है ना। तो वो तो जो मतलब जो नियम कानून है वो उनको फॉलो करने होते हैं। अच्छा, तो कच्छ में जो ये अभी जो सीजन चल रही है, हर साल ये आप नया है, हर साल ये सीजन चलती है, तो बहुत वेटिंग होती है लोगों को। 2-3 हजार में ब्लैक में टिकट लेनी पड़ती है। आप तो समझते हैं टिकट में आप कोई भी कुछ भी करो तो भी टिकट में जो चलती ही रहती है, वो अपनी आउट ऑफ जो प्रैक्टिस वो तो चलती ही रहती है। देखिए वेटिंग की जहाँ तक आप बात कर रहे हैं तो वेटिंग मुझे चेक करना पड़ेगा। फिलहाल मैंने नहीं देखा है समय कितना है। आई एम श्योर कि अहमदाबाद से हमारा ये जो हेडक्वार्टर जाता है तो गया होगा, तो मुझे एक बार चेक कर लेने दीजिए, फिर मैं आपसे बात करूँ। આવા બિનસંવેદનશીલ જવાબ મળ્યા બાદ દિલ્હીમાં લોકસભાની કાર્યવાહીમાં ભાગ લઈ રહેલ કચ્છના એમપીને ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે આપણે છે ને એને લખ્યું છે કે સિઝન ઉપર જે તમે દર વખતની જેમ કોસ્ટ લગાવો છો એમ લગાવો છો, બરોબર? એટલે આપણે એ લોકોને અગાઉથી જ આપણે લેટર આપણે એને લખેલું છે આપણે એનો અમલ નથી થતો। અને બીજું તો એક સ્ટેન્ડિંગ નિયમ છે કે અમુક ટિકિટ જો વેઇટિંગમાં હોય તો તમારે ડબ્બો લગાવી જ દેવાનો હોય, કોઈ પણ સિઝન હોય। હવે એના માટે ટેકનિકલી છે આપણને જાણવું પડશે, કારણ કે એનો જવાબ એવો મળ્યો હતો કે અમે બંને ટ્રેનની અંદર ઇનફ છે, જેટલું મશીન જેટલું એન્જિન ખેંચી શકે ને એટલા ડબ્બા અમારા લગાવેલા છે, સમજ્યા? પણ હવે આપણે છતાં એકવાર જાણી લઈએ આખા હિન્દુસ્તાનમાં છે કે ક્યારે પણ કોઈ વેઇટિંગ એક ટ્રેનમાં હોય। નવીનભાઈ આ તો આપણે કચ્છ માટે 2 ડબ્બા વધારે લાગે એમાં હું રાજી આવું, પણ આપણે અગાઉ એવો જવાબ એનો મળ્યો હતો કે સાહેબ કે જેટલું એન્જિન ખેંચી શકે છે ને એટલું ઇનફ છીએ, એનાથી ઉપર છીએ અમે, એમ સમજ્યા? એટલું તો સાહેબ ને એ આપણે પૂછવું જોઈએ કે સાહેબ તમે તો આ 400 કે 300 કે 200 વેઇટિંગ ચાલે એનું તમે વ્યવસ્થા શું કરશો નવી? આ સમગ્ર પ્રશ્ને કચ્છના એમપી વિનોદ ચાવડાએ તારીખ 7/5/2015ના સંસદમાં શૂન્યકાળમાં કચ્છના આ રેલવે પ્રશ્નો અંગે રેલવે મંત્રી પાસે રજૂઆત કરતા તાત્કાલિક દરેક ટ્રેનમાં વધારાના 2 કોચ જોડવા ખાતરી આપી હતી। તમારી રજૂઆત પાર્લામેન્ટમાં કર્યો? હા, બે પ્રેસ નોટ વાંચી, મને બહુ આનંદ થયો। મને સમાચાર દીધા તો હું મારી ચેનલમાં ચલાવો, તમે પહેલા આજે મૂકીશ તમને। એ ડે ટુ ડે ન મળે ને, અમને 1 દિવસ પછી મળે। ગઈકાલે મેં રજૂઆત કરી છે એની વિડીયો મને આજે મળશે, એ ક્લિપ તમને આજે હું મોકલાવીશ। એ રીતે મા ન્યૂઝે સમગ્ર પ્રકરણમાં કચ્છના પેસેન્જરોના હિતમાં વિવિધ જગ્યાએ પ્રશ્નો ઉઠાવ્યા અને તેના પડઘા સ્વરૂપે વિનોદભાઈ ચાવડાએ રજૂઆતો કરતા હાલ તુરંત રાહત મળવાની સંભાવના છે। મહાસાપુરા ન્યૂઝ પૂર્વ કચ્છ માટે આપના પ્રશ્નોને વાચા આપવા માટે તત્પર છે। કોઈપણ સમસ્યા, જાહેરાત કે કાર્યક્રમ માટે સંપર્ક કરો 97 252 06123 તેમજ 72 260 06124 પર આપ સંપર્ક કરો। તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ। ભુજ તાલુકાના માધાપર જુનાવાસ પંચાયતમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા પિતા પુત્રે અનેક લોકોને ખંખર્યા હોવાનો મામલો બહાર આવતા લોકોને રોવાનો વખત આવ્યો છે। લોકોમાં ચર્ચાતી વાતો મુજબ જુનાવાસ પંચાયતમાં રોજંદાર તરીકે ફરજ બજાવતા નીતિન મહેતા અને પુત્ર ઓજસને થોડા સમય પહેલા જ પંચાયતે છૂટા કરી દીધા હતા। આ શખ્સે લોકો પાસે જુદા જુદા બહાને મોટી રકમ ઉઘરાવીને સમયગાળામાં આપી દેશે તેવું કહીને રફુચક્કર થઈ ગયા છે। વર્ષ 1994 અને 95ના અરસામાં લોટરીનો જુગાર ચાલુ હતો, ત્યારે આ શખ્સે અનેક લોકોને લોટરીમાં પણ ખંખેર્યા હતા। ગ્રામ પંચાયતના સિક્કાનો દુરુપયોગ તેમજ સરપંચની ખોટી સહીનો દુરુપયોગ કર્યો હતો। એટલું જ નહીં, વર્ધમાન નગરના મકાનોની લેવેચ માટે 18,000 નફો થશે તેમ કહીને પણ લોકોને છેતર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હવે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોમાં શું વળાંક આવે છે। સલમાન ખાનની સજા ઉપર રોક લગાવતી મુંબઈ હાઈકોર્ટ કેસ ચાલે ત્યાં સુધી 30,000ના બોન્ડ ઉપર જામીન મુક્ત કરાયો। આજે કોર્ટ પરિસરમાં હજારો ચાહકો ઉમટી પડ્યા, જ્યારે બેઘર અધિકાર સંગઠન દ્વારા સલમાનને જેલમાં મૂકવા માટે પ્રદર્શન પણ કરવામાં આવ્યું। 13 વર્ષ બાદ 3 કલાકમાં હંગામી જામીન અને 2 દિવસ બાદ સમગ્ર સજાઓ પર રોક મુંબઈ હાઈકોર્ટે લગાવી છે। આજે સલમાન ખાનની જામીન અરજીની સુનાવણી પહેલા સલમાનના ઘરે ફિલ્મ જગતની મશહૂર હસ્તીઓ આવી હતી અને તેમને જામીન મળે તે માટે શુભકામનાઓ પાઠવી હતી। સલમાન ખાનના ચાહકોએ હોમ હવન પણ કર્યા હતા। બાદમાં હાઈકોર્ટમાં જસ્ટિસ અભય થિપ્સે જામીન અરજીની સુનાવણી કરી હતી। સલમાન ખાનના વકીલ હરીશ સાલ્વે હાજર ન હતા, પણ તેમના વતી એડવોકેટ અમિત દેસાઈએ દલીલો કરી હતી।
જ્યારે જામીનની વિધિ માટે સલમાન તેના ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી સેશન કોર્ટ માટે નીકળેલ ત્યારે તેને હજારો ચાહકો ઘેરી વળ્યા હતા. 30,000ના બોન્ડ આપ્યા બાદ વિદેશ જવા માટે હવે સલમાનને કોર્ટની મંજૂરી લેવી પડશે. 15 જૂનના સલમાનના કેસ અંગે મુંબઈ હાઈકોર્ટ સુનાવણી કરશે, જેમાં જુલાઈમાં કેસ ચલાવવાની તારીખ નક્કી કરાશે. ભુજ તાલુકાના અને પટેલ ચોવીસીના કુંદનપુર ગામમાં હવામાં ગોળીબાર પ્રકરણમાં પોલીસ શા માટે ફરિયાદી બનતી નથી તેવા સવાલો પૂછી રહ્યા છે. ગેરકાયદેસર હથિયાર રાખનાર સામે શા માટે કાર્યવાહી થતી નથી તેવા પ્રશ્નો સપાટી ઉપર છે. 4 દિવસ થયા છતાં પોલીસની કાચબા ગતિએ કામગીરી લોકોમાં શંકા પ્રેરે છે. માસ્તર પટેલ પત્રકારની ભૂમિકા ઉપર પણ સવાલો ઉભા થયા છે. જોકે જાણવા મળતી વિગતો મુજબ પોલીસ હવે પોતે ફરિયાદી બની અને ફરિયાદ દાખલ કરે તેવા દેખાતા એંધા. કુંદનપર ગામે ધાર્મિક કાર્યક્રમના શોભાયાત્રા દરમિયાન હવામાં ફાયરિંગના વિડીયો તથા ફોટાઓ દરેક પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે, પરંતુ આજ દિવસ સુધી પોલીસે કોઈ આ કામે નક્કર ભૂમિકા ભજવી હોય તેવું બહાર આવ્યું નથી. સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીએ પણ આ ઘટના અંગે જણાવ્યું કે હા તો હરિભક્તો જે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે, ભુજ સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા છે, એમાં મારી માહિતી અનુસાર, મારા જ્ઞાન પ્રમાણે બહુ જૂજ લોકો પાસે આવા હથિયારો હશે, પણ એમાં પણ એ આવી જાહેરમાં કદાચ એકાદ અમારા હરિભગત, મને ખ્યાલ છે બહુ વયોવૃદ્ધ છે, એમની પાસે આ એક જ્યારે પણ કથાની પૂર્ણાહુતિ થાય, વક્તાસી જયઘોષ કરે, એની સાથે આ એક બંદૂકનો ભડાકો કરવાની એક પરંપરા હતી. એ હવેથી અમે પણ આ ને બંધ કરવાની કોશિશ કરશું. હા, તો મેં તમને જે રીતે વાત કરી કે મામલો દબાવવાની વાત નથી, કોઈ મામલો દબાવવાની વાત નથી, પણ જ્યાં સુધી પૂરેપૂરી માહિતી ન હોય, કારણ કે અત્યાર સુધી જેને પણ જ્ઞાન હતું કે જેમ કે કોઈ પણ વ્યક્તિને એમનો ખ્યાલ નહોતો કે આવી રીતે હવામાં ફાયરિંગ કરવું એ પણ એક ગુનો છે, એ બધા એને ગુનાની દ્રષ્ટિએ જોતા જ નહોતા. પણ જ્યારે જ્ઞાન થયું કે આ એક ગુનો છે, અત્યારે જાહેરમાં હથિયારનો ઉપયોગ કરવો એ ગુનો છે, એવો જ્યારથી ખ્યાલ આવ્યો ત્યારે અમને પણ ખેદ થયો અને આ કાયદાથી અમે પણ વાકેફ થયા. અત્યાર સુધી અમે પણ એ કાયદાથી અજાણ હતા. તો અત્રે ઉલ્લેખનીય છે કે આયોજકોએ આ બાબતથી અજાણ હોવાનું કહેતા અંતે પોલીસ જાતે ફરિયાદી બની છે અને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના આધાર પરથી જે પણ કોઈ ગુનેગાર હશે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આયોજકોએ શોભાયાત્રાનો સમય સાંજે 4 વાગ્યાનો રાખ્યો હતો અને તે ટાઈમમાં ફેરબદલ કરીને સવારે શોભાયાત્રા કાઢી હતી, જે પણ નિયમની વિરુદ્ધમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માનકુવાના પીઆઈ રાજ્યગુરુના જણાવ્યા પ્રમાણે ફાયરિંગની બાબતે કોઈપણ વ્યક્તિ નિવેદન આપવા માંગતો હોય તો તેમનો સંપર્ક કરી શકે છે. કોઈપણ જાતની શરમ રાખ્યા વગર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે મોડી રાત્રે પોલીસ જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. જે હોય તે પણ સત્ય શોધવામાં પોલીસની ભૂમિકા સામે નાગરિકોમાં ચર્ચાઓ ચાલી છે. પટેલ ચોવીસીના માસ્તર પટેલ પત્રકાર દ્વારા આ કેસને ઢીલો કરવા સંબંધે ભૂમિકા પણ લોકોમાં ચર્ચામાં છે. જે હોય તે પણ કુંદનપર પ્રકરણમાં આવતા સમયમાં ઘણા ધડાકા ભડાકા થવાની સંભાવના છે અને એ પણ વાસ્તવિકતા છે કે દરેક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા છે, પરંતુ આ માસ્તર પટેલ પત્રકાર પોતાના અંગત સ્વાર્થ ખાતર અને પોતાના બગીચામાં વસંત આવે એ માટે ક્યાંક મંદિરના હિતને નુકસાન પહોંચાડી રહ્યા હોવાની વાત પટેલ ચોવીસીમાં ચર્ચાઈ રહી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.